રામ રામ. આ મોથો નિહાવ કો નાખો ખબર કેવા હતું આગળ દર્શન થાય ને તો ખબર પડી જાય તમને. નિહાકા નાખવા પડે ને ત્યાં સમજી જોઈએ કે હારા વાત હોય નહીં. અમે છે ને કે આજે એવી જગ્યાએ મસ્ત જો કેવું ગ્રાઉન્ડ છે જબરજસ્ત. આમ એમ થાય કે ગેરમાં આવીને જાણે બેઠા. રૂડી રળિયામણી ને હરિયાળી હેતા ચારણ ગીર નથી જોડવી તારા પશુને પાછા વાળ. આવી મજાની રોશની છે ત્યાં બેઠા. ત્યાં એક નાનું બાળક આજે આવ્યું હિંચકા ખાવા. મને નથી લાગતું લગભગ જજુટર થઈને હિંચકા નથી ખાતા. Ladies and gentlemen, attention please. Give to big hand to Mr. Barak. No. એવી જગ્યાએ લઈ આવ્યો એ ભાઈ આ નાગલો મારી નવગણભાઈ. નવગણભાઈ યસ. મારી એવી રેવડીયું કરે. હું તો ખરેખર ખાસ મારા મિત્ર અભિષેકની મળવા આવ્યો હતો. હા. અને મને નવગણભાઈ ભેગા થયા અને અભિષેકની વાડી આજ પહેલી દાણ આવ્યો. ખરેખર એટલી બધી મજા આવે. એમાં સરસ મજાના ફૂલ ઝાડ છે, નારિયેળ હોય, બદામ છે, ભીહું હોય, ગાયું રાખ્યું. નવગણભાઈ ખરેખર મજા આવી અને અભિષેકની ભાઈની પણ મળીને ખૂબ મજા આવી અને ખરેખર એક નિખારસ. તમને એવું નથી લાગતું કે અભિષેક જેવા મિત્રો કઈ મળે તો વાળમાં કદાચ કારા વાળ આવે તો આવે અને વડારા મને ખરેખર ઓટોમેટિક મળી ગયો ભાઈ. નહીં ઓળખાણ નહીં પારખાણ પણ એની મૂછું જોઈ લીધી ને અને મેં જેમ તમને કીધું કે નોગણભાઈ આની આપણે વિડીયો ઉતારો. મેં તાત્કાલિક ધોરણે મારા મગજમાં બેસી ગયો કે ભાઈ મારા મળદ મૂછાળો હે પણ એને શરીર હોવું જોઈએ. પછી એવું કેવું તડકાનું ઘી વગરતું હોય ભેગું હારમાન મેં કહેતી હતું 2 કિલો ઘર ની 2 કિલો ઘી 1 કિલો ઘર મીઠું ખવડાવે છે શરીર બને જાય. બરાબર. અને અભિષેક જેવા આપડા ભેરા હોય તો આપણું કોઈ નામ ન લ્યો ભાઈ. પાડો ખાલી કરાવ ન મને તો ખરેખર મને મજા આવે યાર. ખરેખર તમે વખાણ જે રીતના કરો મને નથી લાગતું કે તમે હેકી રોટલો ખાવા દો. પાછો નાથે હાથે જો ટ્રેન્ડીના પ્રોગ્રામમાં મજા આવી. વાહ. અને ખરેખર એટલો આનંદ આવ્યો અભિષેકભાઈ મળ્યા ત્યાં અને એટલી હું ખાસ પાછો જો આજ મળવા આવ્યો ને. વાહ 100%. હા એ એક કારણ કે ભાવ હે ને સંબંધ કે ભાવના જે આપણો સંબંધ હોય ને કે જે માણસ પ્રત્યે આપણી લાગણી હોય ને એ માણસને તમે આપણે કોઈ પણ જગ્યાએ જઈ શકીએ. એ પછી નાનું હોય કે મોટું હોય કે મેલું હોય કે ઘેલું હોય જોવાનું થતું ન હોય. માણસ કેમ કે એક માણસનો મગજ પસંદ આવે ને તો એ માણસ માટે આપણે કંઈ પણ કરી શકીએ. એનો આ જીવતો જાગતો દાખલો એટલે અમારે કારા હતા ને અમારા અભિષેક. આ જોડી તો જોઈને વીરો નો હોય એવી જોડી જામી હો ભાઈ ગદલાવની. બાકી તમને કહું છું જામો પાડી દીધો. જામો કારા છે મેં બે જોયું મારા ખાસ નોકરભાઈના વિડીયો જોજો. ખરેખર મજા આવે. એ ભાષા એની બોલવી અને મણી તો એ ખરેખર એક મિત્ર તરીકે એટલો બધો મણી એ વાલ કરે કે એની વાત કરાય. આ કહેવાય ને કે એક મોટાપણું. આ મોટાપણું આ રીતના હોય. માવતર હોય ને આમ માવતર હોય. માવતર જ રીએ બધા નોકરભાઈની સેવા અને હદ છે ભાઈ. એ એટલો બધો ખરેખર આજ કામમાં હતો. એની દીકરી ખૂબ બીમાર હતી અને પોરબંદર હતો. તે ફોન કર્યો તો એની મને એમ તો કીધું કે હું આવી રીતે થઈ કે હું કારા હતા હમણાં 20 મિનિટમાં આવી જાઉં. અને 20 મિનિટમાં આવ્યા અને અમે વિચારે ગયા ત્યાં રસ્તાની વાત કરી. પણ એક ભાવ અને પ્રેમ હિસાબે ખરેખર પોરબંદર એની ગાડી છોડી અને મને અહીંથી લઈ આવી. અમે વિચારે ગયા. અમારું થોડું કામ હતું બતાવ્યું તો હવે અમે પાછા રિટર્ન વધારે જઈએ. ઘણા તારી વાત તો એમ હોય જ્યારે એમ થાય કે જલેબી ગુસરું નથી કાપીએ આ તો એવી કરે વચ્ચે ગતિ હા બિરાજ રાખીએ કંટાળો ન હોય. એક જિંદગી જીવવી મોજ છે નોકરભાઈ. ભેગું નથી ભેગું થવાનું ને સમજે. અને જેની બા
જેતું સઠિયામાં ખાપ ખીચોનું તો હા પછી મારી શું કીધું ખાપણમાં ખીચો છે આના માટે મોજ શોખની જિંદગી જીવો હા. અને મોજ કરો. આના માટે ઓલી કહેવત છે ને કાઢતા કે હા. જ્યાં જેની જરૂર હા. તેને ત્યાંનો બધાય વાહ, વાહ. પાકો ઘર બાળે તો કાયમી ઘરમાં રખાય મારે વાહ 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 નોકરભાઈ એટલે આ બધી વાતો હોય જાજુ ઊંચું ઉતરાય નહીં ને તો કોક ઠેકાણો ભેગા તો સટકે ગો ઠપકી લાગે ગઈ અને ત્યાંથી વિચાર કરે તો આપણે બધા જવું ને આપણે વહાવવાનું ચાલુ રાખવું હા બસ હસો બોલો અને મોજ કરો. બસ એક તો જાતો હતો તો એની લાંબો ટર્ન લીધો ભલે બધાને રામ રામ જય માતાજી જય વસરાજ. જય નટરાજ. બુલેટ પણ એમાં લેવો લાખા લખણ ખોટાનું હું બુલેટ રાખ્યું છે એ ન્યામો કરી દીધો